શહેરમાં ચાર રસ્તા, હોસ્પિટલ, સ્કૂલ જેવા જાહેર સ્થળો નજીક રસ્તા પર સ્પીડ બ્રેકર મૂકવામાં આવતા હોય છે. સ્પીડ બ્રેકર મૂકવા પાછળનો મુખ્ય હેતુ બેફામ દોડતા વાહનો પર લગામ લગાવવાનો હોય છે. પરંતુ જામનગર શહેરના રસ્તા પર મુકાયેલા સ્પીડ બ્રેકરની હાલત જુઓ, જેના પર નથી વ્હાઇટ પટ્ટા લગાવેલા કે નથી યોગ્ય સ્ટ્રક્ચર. નિયમ મુજબ સ્પીડ બ્રેકરની ઊંચાઈ 4 ઇંચ કરતાં વધુ ન હોવી જોઈએ, જે નિયમનો જામનગર શહેરના રસ્તા પર મુકાયેલા સ્પીડ બ્રેકરમાં ક્યાંય જોવા મળતો નથી. તો શહેરના રસ્તાઓ પર મૂકવામાં આવેલા સ્પીડ બ્રેકરમાં ટ્રાફિક એન્જિનિયરિંગનો અભાવ જોવા મળે છે, જેના કારણે વાહન ચાલકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સ્પીડ બ્રેકર બનાવે તો ટ્રાફિક એન્જિનિયરિંગના નિયમ મુજબ બનાવવા જોઈએ, અને મારી સમજમાં ફેર ન હોય તો તમે સ્પીડ બ્રેકર જેટલા ઇંચ ઊંચો બનાવો એટલા ફૂટનો સ્લોપ તમારે બે બાજુ આપવો જોઈએ. આ ખરેખર નિયમ છે. તો એકદમ જે ઊંચા ટેકરા જેવા લાગે છે એવું ન લાગે, અને એના પર વ્હાઇટ પટ્ટા દોરવા જોઈએ, જેથી કરીને દૂરથી ખ્યાલ આવે કે આગળ સ્પીડ બ્રેકર છે તો માણસ પોતાનું વાહન ધીમું કરી નાખે. જામનગર મહાનગરપાલિકાના ચોપડા પર તો શહેરના તમામ સ્પીડ બ્રેકરો નિયમ મુજબ નિર્માણ થયાની વિગતો છે, પરંતુ શહેરના રસ્તાઓ પરની વાસ્તવિકતા જુદી જ છે. તો શહેરમાં ઘણા એવા સ્પીડ બ્રેકરો બની ચૂક્યા છે કે જેનો રેકોર્ડ મહાનગરપાલિકા પાસે પણ નથી. શહેરના અનેક વિસ્તારમાં બેફામ દોડતા વાહનોથી છુટકારો મેળવવા સેંકડોની સંખ્યામાં આડેધડ સ્પીડ બ્રેકરો ઊભા કરી દેવામાં આવ્યા છે. મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી આ સ્પીડ બ્રેકર કરવા કે ન કરવા, કેટલી જગ્યાએ કરવા એનો નિર્ણય લે છે, અને ત્યાર પછી લગત ડિપાર્ટમેન્ટ એ સ્પીડ બ્રેકરની કામગીરી કરે છે. સ્પીડ બ્રેકર છે એ જનરલી સિટી એરિયામાં મેક્સિમમ 3 થી 4 ઇંચ હાઇટનું હોય છે, અને એની પહોળાઈ છે એ 2 મીટર જેવી હોય છે. રોડ એન્જિનિયરિંગથી વિરુદ્ધ તૈયાર કરાયેલા સ્પીડ બ્રેકર્સ લોકોના વાહનોને અને શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે. ક્યારેક તો આવા સ્પીડ બ્રેકર વાહન ચાલકો માટે જીવલેણ પણ સાબિત થતા હોય છે. ત્યારે સ્પીડ બ્રેકરના મામલે મહાનગરપાલિકા દ્વારા એક સર્વે કરાવી સ્પીડ બ્રેકરમાં જરૂરી ફેરફારો કરવામાં આવે તે જરૂરી બન્યું છે. ભરત ચૌહાણ, GSTV, જામનગર.